બે બેન હારે જાવ બે હેપી ન્યુ યર થશે ને તો કામ કરવું પડશે બે બેન હેપી રે હમણે જશો તો બે બેનો છે ધારે જાય ને કયા કા બીજું થોડું વાહે મર જાય કામ આયો એટલે છે ને નિર્મિલ લેવલ આવતું રહેવાનું આખો ટક નહીં હોવાનું તમે પૂછ્યું તો આખો ટક હું તો બે બેન રે હમણે વઈ જજો છેલ્લેરના દાદા હાવનું સારું કરે ને બધાને હાજરીમાં તો રાખે તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આજે છે દશેરા એટલે દશેરાની બધાને ઢેર સારી શુભકામના ને આજ તો કહેવાય કે અત્યારમાં બધા જલેબી ફાફડી એવું ખાવાનું હોય હજી આપણે લાવ્યા નથી કેમ કે બધાને અગાઉથી ને શરદીનું ઉધરાને એટલું બધું થઈ ગયું છે ને કે આમ જલેબી લાવી એમ જ નથી થતી માનસું ચેતન ભૌતિક બધાને શરદીનું ઉધરા થઈ ગઈ છે તો આ દશેરા છે એટલે લાવવાની જ હોય ખાવાની જ હોય શરદીનું ઉધરા તૈયાર રાખે એટલે અત્યારમાં લેવા જવાનું છે અને આપણે જવાનું છે અત્યારમાં થોડીક ખેતરમાં કામ છે ને એટલે થોડુંક જવાનું થોડીક તો અત્યારમાં આપણે ખેતર વ્યાજ આવીને માનું પપ્પા લઈ આવે માણસો ઉઠી ગયા છે મોટા ભાગે નીર નાખવા માંડ્યા છે અને મારે બેન રહી ગયા છે પડામાં તો કાંઈ વાંધો નહીં આપણે પડા માનતા થઈ જાય કપડાં ઉપડા ધોઈ નાખ્યા અને ઢોરને બહાર ફેરવી નીર નાખી દીધી આજ તો કાંઈ અંદર ફેરવવા જેવું હતું નહીં કેમ કે તડકો હતો નહીં અને એટલે કાંઈ અંદર ફરજામ ફેરવવા પડે નહીં તો હવે થોડા થોડા સુરત દાદા દેખાતા એવું લાગે છે વાદળા વિખાવા માંડ્યા છે આ બાજુ જે અંધારતું આવે છે અને આ બાજુ થોડુંક ઉઘાડું થઈ ગયું છે એટલે આપણે જવાનું છે નીણ લેવા છે નીણા એટલી પડી જ છે પણ થોડીક પોકમાં હોય ને તો વરસાદ હોય ને તો બીજે દી ન જાવીને તો હાલે એ પહેલાં અમારા માનસુબેન કૂતા છે અને કૃષ્ણા જાગી ગઈ છે એને તે છે ને અમારે નીંદર ન આવે જામફળ ને એવું ખાવા માંડી તો શું ખાસ આમ જો તને ઊંઘ આવી હે કિસો નીંદર મન દે તો મમ લાય કયું દઉં એમ વિચાર કરસ નનકું દઉં મોટું દઉં તો દે લાય મમ દે તો અહીંયા કેટલું મમ પડ્યું છે એ નથી ભાવતું આ તો દશેરા છે આમ તો જલેબી ને ફાફડી ને મોળે ફાફડી ને હાટા તોય જામફળ ખાય છે ભાંગે તારસીના જામફળ હે આ બધું ખાવા માંડ્યા લે મમ તો ખાલી મોરસ ની સાવણી હોય ને એટલું ભાવે હાટો કોને ભાવે તું તને શું ભાવે આખો હાટો ભાવે કે ખાલી સાવણી જ ભાવે બધામાં તને વધારે શું ભાવે કે હાટા ને જલેબી ફાફડી ન ભાવે હા બધું ફેવરેટ શું તારું ફેવરેટ હાટા જો તારે અને ફાફડી ફેવરેટ જો એટલે મંડો ખાવા કાંઈ વાંધો નહીં બધાને ફેવરેટ શું છે કોમેન્ટ કરી દેજો અને આપણે તો ફેવરેટ જો જલેબી મને ઊંધા કરતાં વધારે ભાવે હાટા કરતા તે એટલે આજ તો દશેરા છે એટલે બધા જલેબી ખાતા હોય શરદી ઉધરા હોય ને તો મને છે પણ તોય 8 દિવસ ખાઈ લેવાની કા કીશું કૃષ્ણાબેન તો હાલા કાંઈ વાંધો જલેબી ખાઈ લેવી આને કાંઈ ભાવતું જ ન હોય ખાવા આવીશો જો ડીશ ભેટલી દી છે બધા બે ગયા છે નાસ્તો કરવા મમ્મીને દેવું છે કીશું ને કીશું ના કે તો તાર મમ્મીને દેવું છે હું ખાઉં બેટા મમ ખાઉં ના કહી દે ના કહી દે હા પડા કીશું હા પાડી તો વાંધો નહીં કીશું હું ખાઉં હે આમ સામું જતો કાંઈ વાંધો નહીં થોડુંક નાસ્તો કરી લેવીને પછી નીને લેવા જવા દઈએ કારણ કે માણસો બેન તો હુતા છે કાંઈ જાગી નથી એને પપ્પા બે હુતા છે અને આપણે નાસ્તો કરવા એવા છીએ જો હવે તડકી નીકળી છે જો કાંઈ ઘટે નહીં એવી તડકી આમ જો સવારનો તડકો નહોતો નીકળ્યો અત્યારે તડકો નીકળ્યો છે એટલે ફટાફટ નીંદ ને એવું લઈ લેવાય પછી ક્યારે વરસાદ આવે ને એને કંઈ નક્કી નહીં જો વાદળા સડતા જાય છે આંકા કાળું ભમર અંધાર્યું છે ને આ બાજુ ગાડું થઈ ગયું છે એટલે આવે કે ન આવે એનું કંઈ નક્કી નહીં ને આપણે નાસ્તો કરી લેવી હું તો હજી વાત તો કરું છું ને તો અહીંયા અડધી ડીશ તો ખૂટવાડી દીધી આમ જો કિસુ શરૂ કરી દે કે કિસુ મશીન કે શરૂ કરી દે આઈ નો ખાવ હા બડા ખાવું માનસું આટું રાખ્યું તે હા જો આમ તો આખી થેલી ભરી છે હજી
કાંઈ વાંધો નહીં, આપણે થોડોક નાસ્તો કરી લેવી ને પછી ખેતર જવા દેવી. પછી આ કોઈ ખે છે નહીં ખાવા વહી આવું, હું કહી દઉં છું ખાવા વહી આવું બધા દશેરા સાહેબ. અત્યારે છે ને એમ કહેવાય કે દી આખી ગયો છે, અંધારું થવા આવી ગયું છે અને આપણે આવી ગયા છે માંડવી ખાવા. ખેતરમાં માંડવી ખાવા આવી ગયા છે, આટો મારવો જો. હું પણ જ્યારે હોય ત્યારે આમ લાંબા હાથ કરીને ઊભી રહી જશો. કેર ના ખડ લેવી સીવી 6 વાગ્યા લગી હુતાઈ. કેટલું ઉજાગરો હતો કાલ ગરબી મંડળ બને તો ખોટું બોલો માને, તો ઉજાગરો હતો. બસ લ્યો કાંઈ ઉજાગરો નતો. તને શું ખબર હોય, એ 1:30 વાગ્યા બધા હતા, વરસાદ ચાલુ હતો, પલ્લી ગયા હતા. એવું હોય એમને તો કઈ ખબર નહીં. હું માનસું સુઈ ગયા હતા, કાંઈ ગરબી રમવા ગયા નતા એટલે મારે કઈ ઉજાગરો હતો નહીં. જો ખડના આવા કાંક પાથરા થાય છે નનકા નનકા. આવા કાંક પાથરા છે નનકા નનકા. નનકા પાથરા લાગતા છે ને તને? ખડ કેવડું થોડું અમુક નનકા પાથરા લાગતા છે અમુક ખડ કેવડું થોડું તારે જેવડું જેવડું કાંઈ મોટું જ નથી, આવડું ખડ છે જો. હવે થી આવડું એટલે તારે જેવડું. મારે જેવડું જો થઈ ગયું, મારે જેવડું તારે કરતા મોટું થઈ ગયું. મારી કરતા મોટું મારે. તારી કરતા મોટું થઈ ગયો ખડ. મારો મને એમ કરી મારી લીધું લ્યો વળે. ક્યાં મારી લીધા? હું આમ આમ ખડ કામ કરવા ગયો કે અડી ગયો. કેવું સોટી ગયું. મને તો મારું નહીં મારે. મને એમ થાય બાજુ નથી. 1 2 3 4 પાત્રા છે, 2 તમારા 2 મારા. હાલો લઈ લો. ક્યાં 4 પાથરા છે? 1 2 3 ને 4 મારતા નહીં. માંડવી ક્યાંય લખાવા હા હું ઓલે પરથી ખેંચું એટલે ઉપાડવી જ નહીં. ક્યાં? ઓહો પેલા શેઠે આંગેર હારી બેઠી હોય, પાણી આંગેર ઝાઝું મળે ને એટલે. તો કાંઈ બેઠી છે, આને કદાચ ઓલકોર હારી બેઠી છે. માંડવી ક્યાં છે? માંડવી ક્યાં છો? તમે કીધું ખોખા તૂટી ગયા. તોય પણ હફણા રહેતા હોય તો ખોખા તૂટી ગયા. હલો, તો ગાડી આવી ગઈ છે. હાલ હાલ નાખ ગાડી. એવી બીક લાગી. કેમ? હા કોઈ છે તમને દેખાય છે કોઈ? આટલામાં કોઈ નથી. કેવું સેલામ બીક લાગે એવું. તમને કોઈ ખાય ન જાય? દીપડા આવ્યા છે એવું સાંભળ્યું હતું મેં. દીપડા કે તમને ન ખાય? તમને બે બને ન ખાય? તો કોને ખાય છે? માણાને ન ખાય દીપડા. તો એને એમ થાય કે આ બે બેનું છે એટલે એને જ ખાઈ હું વયો થાવ એમ એવું લાગે. તો સારું જ ને એમને બે બેનું ન ખાય તો. તમે બે બેન તમને ન ખાય. ચાક એવું હોય તો સારું ને. બધા એ બધા છે ને બે બેનું હોય ને હારે જાય એટલે દીપડા જ ન ખાય. હા એવું હોય ને. આ બાજુ સહેલું છે ને આ બધું સહેલું છે. આથી ત્યાં હોરું સહેલું છે. મેં કંઈક દીપડો બેઠો હોય ને તો દેખાય નહીં. કઈ તમને એમ ન કે હાલો હું આ બેઠો છું એમ ન કે તમને હાથ પાડે? એટલે જ કહું છું, એટલે જ કહું કોઈ નથી. એટલામાં અમારે થોડુંક મોડું થઈ ગયું ને આ દશેરા છે, છેલ્લો દિવસ છે, રાસ લેવા જવાનું છે. નથી જવાનું આજ ક્યાંય ન હોય રાસ. લ્યો રમવાના નથી આજ. પૂરું ડીજે લઈ આવ્યા. હાશું શું કરવા બે બેનું અવાજ નહીં. અમારે જ નકરું કામ કરવાનું. તમારે ક્યાં કેટલા વાગ્યાના હુતા હતા? 2 વાગ્યાના હુતા હતા. હા 2 વાગ્યાના હુતા હતા. કેટલા વાગ્યા? 7 વાગ્યા. તો અમારે બીજું કામ ન હોય પાછું? વાડીનું કામ અમારે ન કરવાનું હોય. તમારે વાડીનું કામ કરવાનું, અમારે ગામનું બધું કામ કરવાનું. આડાવડું જો આખો ટ્રક ઉતાર પાસ કે ગામનું કામ કરવાનું હોય. શું કર્યું કામ? જો ઘણું કર્યું કામ. લે કાંઈ વાંધો નહીં, હાલો. અમારે જ કામ કરવાનું, તમારે કાંઈ કરવાનું જ નહીં. નહીં કરવાનું. આપણે બેન હારે વિડીયો આપણે જવું જ નહીં. બે બેન હારે જવું. બે હેપી નું યુઝ થશે ને તો કામ કરવું પડશે. બે બેન હેપી રે હમણાં જશે તો બે બેનો છે ધારે જાય ને કઈ એક બીજું થોડું વાહે મોર જાય. હા એટલે છે ને નિર્મિલ લેવલ આવતું રહેવાનું. આખો ટક નહીં હોવાનું. અને પૂછ્યું તો આખો ટક હું તો બે બેન રે હમણાં વહી જશે. લે અમારે રાતના ઉજાગરા આવે નહીં હોવાનું. તો એ નહીં જાય રહ્યા હમણાં.
હા તે બસ તે અમારે ઉજાગરા હતા ત્યાં થોડા જેવી રહી સામે કાંઈ વાંધો નહીં એટલે છે ને અમને બે માં એક બહુ કહેવાનું નહીં કાંઈ નકર એકને કહેશો ને એટલે બે એકો થઈ જાવ એને કરતા છે ને ખોટો રીંગાણું ઊભું નહીં કરવાનું ના ના હો, કાંઈ વાંધો નહીં રીંગાણું કાંઈ થાય નહીં બરોબર આવે તો ગાહડી લઈને ગાહડી પડી જાય ને મુકાવાય નહીં દેવી તો ગાડી પડી છે ને હું કાલ આવવું પડશે પછી એકલા નહીં લેવા કાંઈ વાંધો નહીં જો એટલે મને અમને છે ને કાંઈ બહુ કહેવાનું નહીં નકર નકર પછી કેવા છે જ ખરા તે હું નહીં કહેવાનું કહેવાનું જ તે તું વળે એમ કે અમને બેબીને કાંઈ નહીં કહેવાનું નકર કહેશું તો કે તમે કામ જ નહીં કર્યું એટલું બધું એમ ખુશું તેમ હું એટલે એમ ખુઈ દઈશ આ તો આપણે બપોર પોરોય નથી ખાધો અને ઓલું આડેસું ને એવું બધું ધોયું પછી કપડાં ધોયા ને એવું બધું કામ કર્યું ને અત્યારે તો પીપળા હતા આવી ગયા આમ પેલામાં વાંધો ને આજનો લોક પૂરો કરી દઈએ બધા વ્યાજાવ કરી હવે ના નકર દીપડા આવીને ખાય તો હાલો નવા લોકમાં મળવી ત્યારે કે બાય